દુઃખ હરણી માં કુળદેવી માડી કરણી કરો સહાય જાહેર જગમાં માથું જોગણી માડી પરગટ પીઠડ્યા જાહેર જગમાં માથું જોગણી માડી પરગટ પીઠડ્યા. સમગ્ર ગુજરાત જેના નામ ઉપરથી ગૌરવ લે કે એકવાર જિગ્નેશ બારોટને જોરદાર તાળીઓથી વધાવી લ્યો યાર. પધારો જીગાભાઈ. અને એકવાર જિગ્નેશભાઈ ને સાંભળી જાય ને એને ન કરવો હોય તો પ્રેમ સાલો થઈ જાય યાર. વધાવી લો એકવાર જોરદાર તાળીઓથી જિગ્નેશભાઈ બારોટને. ભાઈ ભાઈ ચતુરાઈ થી ચિતરેલ ચાકળા માડી બારણે બાંધ્યા પણયામાં ઉણપ હોય જો આય માડી રંગ તું પુરજે રવેચી પણ અમારી ઉણપ હોય જો એમાં રંગ તું પુરજે રવેચી. ગોપીપતિ ગોલોકપતિ અને ગોકુલાનંદ જીવન જશોદાનંદ કે અને નમુરે કૃષ્ણ વ્રજચંદ પણ આમાં જીવન જશોદાનંદ કે અને નમુરે કૃષ્ણ વ્રજચંદ. વિસતપરા ગામને આંગણે ભગવતી 9 લાખ લોબડિયાળી 20 ભુજાળી જેની એક નહીં બે નહીં ત્રણ નહીં પણ જેની 20 ભુજાયું છે એવી ભગવતી એવી જગદંબા એવી 9 લાખ લોબડિયાળી બ્રહ્માંડ ભાદોદરી જેને કહેવાનું મન થાય સમગ્ર સૃષ્ટિનું સર્જન કરવા વાળી એવી ભગવતી માં વિસતમાના સાનિધ્યમાં જબરજસ્ત એક નવું મંદિરનું જે નવનિર્માણ થઈ રહ્યું છે એમાં ભગવતી જગદંબા 20 ભુજાળી માં વિહત ભગવાન કાશીનાથ મહાદેવના અને ગોગા મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠાનો જબરજસ્ત મહોત્સવ છે. એમાં ભુવાજી એવા ધીરુભાઈ તરફથી બધાને ભાવભર્યું આમંત્રણ છે. આમાં પટેલ સમાજ તો છે જ, રબારી સમાજ હોય, ઠાકોર સમાજ હોય. હું મારા ડાયરામાં બધે કહું છું ગુજરાતમાં કે ગુજરાત બહાર કે હવે આપણે જ્ઞાતિના નામ દેવાની જરૂર નથી. જો સમજદારી હોય તમારામાં તો આપણે હિન્દુના દીકરા છે આવી ઓળખાણ આપો તો આગળ ઉપર આપણે ફાયદામાં છીએ. જ્ઞાતિના વાડા બહુ પાડ્યા એટલે બધા જ્યારે ધર્મના માંડવા નીચે માના સાનિધ્યમાં માના ખોળામાં ગુણગાન ગાવા મળ્યા છે ત્યારે થોડા દુહા અને છંદથી માની વંદના કરી આગળ ઉપર આપણે વાતો કરવી છે. લોક સાહિત્યની આપણી પરંપરાની જે વાતો ભૂલાતી આવે છે ને ભૂતકાળની વાતોને વર્તમાનમાં યાદ કરવી છે. ત્યારે તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી વહ ધાર ખળ ખળ નીર નિર્મળ આય ગંગા અવતરી અનબુ ધાર વાતન સગર ચારણ ને ખડા માની શરી 9 લાખ પોખણ કળ નર હે જ હોનલ અવતરી માં હોનલ અવતરી. અને ગુજરાતના કોઈ પણ પરગણા લઈ લો, ઉત્તર ગુજરાત હોય, હાલાર હોય, બરડો હોય તો ગુજરાત આખી લઈ લો તો ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો આપણી ગુજરાતને ગૌરવંતી ગુજરાતને લાડ લડાવે છે કે આપણી ગુજરાતની પવિત્ર ભૂમિ છે કેવી. સાંભળજો આ કવિતામાં. તો યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાય હતા એક મર્દના વચનની ટેક માટે આયા યુદ્ધ ઘમસાણ જ્યાં કંઈક જાય હતા એક મર્દના વચનની ટેક માટે
આયા નીત તૈયાર જમદૂત સા જંગમાં જન્મભૂમિ તો શું એક માટે અન શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથમાં આઈ શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથમાં સાત્રવટ ઉજળી એક વર્ણી એ ભલી ભારતે ધન્ય હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી આ એટલા માટે મેં છંદ ગાયો અહીંથી કે મારી બાજુમાં બેઠા છે વિક્રમભાઈ છે સરસ મજાની તમારી સામે જે રજૂઆત કરે છે અહીંથી ડાયરાની વિક્રમ માલધારીને પણ એવું ગુજરાતનો કોઈ હિમાડો નથી ઓળખતું ન હોય અને જિગ્નેશ બારોટ મારો એવો ભાઈ બનશે કોઈ રૂડું લગાડવા માટે નહીં પણ અર્જુન હે મેરો પ્રાણ મેં હું અર્જુન કો પ્રાણ અર્જુન કિસો જીવની સો જીવની હમારી હે ભગવાને કુરુક્ષેત્રના મેદાનમાં જેથી હામ ગાડીના ટંકાર થવા મંડાણા ક્યાં ઠે 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 થવા મંડાણું તેથી દુર્યોધનને કીધું તું દુર્યોધન અર્જુન સહી મારો પ્રાણ છે અર્જુન સહી મારો જીવ છે એમ મારો ભાઈ બનશે અમે છંદ એટલા માટે ગાયો કે આજથી વર્ષો પહેલા હું મારા ડાયરામાં ઘણી વાર બોલ્યો છું કે એકાદો ભાઈબંધ બારોટના દીકરાને બનાવી લેજો યાર શું કામ કે પાલીતાણામાં કોક દીક તમે જાજો પાલીતાણાના પગથિયે કોઈ માથા આપ્યા હોય તો બારોટનો ત્યાગ હજી પણ ત્યાં બોલે છે તમે કસુંબા નામનું ગુજરાતી મૂવી જોયું હશે એ દાદુ બારોટ આજ પણ તમને યાદ આવે કે બારોટ જેવું સમર્પણ બારોટ જેવો ત્યાગ એ દુનિયામાં કોઈ કરી હા એટલા માટે હું જીગાભાઈ હોય ત્યારે મને યાદ આવે છે આ જિગ્નેશભાઈ માટે હું ગાઉં છું સાંભળજો આ કડી તો યુદ્ધ ઘમસાણ જ્યાં કઈ ખિજાયના હતા એક મર્દના વતનની ઠેક માટે નીત તૈયાર જમદૂત સા જંગમાં જન્મભૂમિ તસું એક માટે અન શત્રુ હો મિત્ર કે બંધુ સંગાથમાં સાત્રવટ ઉજળી એક વર્ણી મારા ભારતી ભૌમની બંધુ તન માવડી આ બારોટ અને બારોટ જેટલો ત્યાગ દુનિયામાં કોણ કરી શકે યાર એનું સમર્પણ એનો ત્યાગ એનું જાતું કરવાની ભાવના હજી આજ પણ એની વાતો દુનિયામાં મારે તમારે ગાવી પડે બોલવી પડે પણ હવે સાંભળજો આ માનો ખોળો છે 20 ભુજાળી એટલે વિહત જેનું નામ છે એક ભુજા હોય બે હાથ હોય ત્રણ હાથ હોય પણ આ જગદંબા તો 20 ભુજાળી વિહત છે ત્યારે મને છંદબરદાય બારોટની આ જ્વાળામુખી નામની કે છંદની શેમાંથી એક કડી યાદ આવે છે શું લખે છે છંદબરદાય બારોટ આ જગદંબા માટે તો નમુ યાદી જનાદી તુહી માં ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની તુહી વેદ વિદ્યા ચબુદે પ્રકાશી કલા મંડ 24 की रूप राशि अन तुही रागनी राग वेदम पुराणम तुही जंत्र में मंत्र में सर्व जानम ऐ नमो यादी जनादी तुही माँ भवानी तुही जोग माया तुही बागबानी अन तुही धर्म आकाश भी भूम पसारे तुही मोह माया विषय सूल धारे જગદંબા દુનિયાનો કેવો એવો અણુ ન હોય કે જેમાં તારો વાસ ન હોય અને જે 1000 હાથ વાળી હાથમાં ખબર લઈ અને અસુરોનો સહાર કરવા જેદી આ જગદંબાયુ નીકળી છે ત્યારે દુહામાં અને છંદમાં માને યાદ કરી અને કાર્યક્રમના શરૂઆત કરવી છે ત્યારે આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા અનહબકીને નોકદી હામ તજતા એક નાગને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી ભલી ભારતી બોમની બોલ તન માવડી ધન્ય હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી
વાદળિયું બની અને મણા સુકાઈ સંસારમાં પણ મારી વરહી વાદળિયું બની અને મણા સુકાઈ સંસારમાં આ ડાયરો પણ બોલા હરિયાળા ઈદો હરખા અરે મારા ખેતર દલના ખોડલી જેનો સ્વભાવ સરળ છે, રામાયણની ચોપાઈ છે, બિના સત્સંગ વિવેકનો હોય. આયા સાગરભાઈ પ્રાગડ અને ધીરુ ભુવાજી પધારે છે. એકવાર જોરદાર તાળીઓથી અમને વધાવી લેજો. જેની ઉપર ભગવતી જગદંબા વી ભુજાળી વિહતના જેની ઉપર ખમકારા થાય છે એવા ભુવાજી મારીને તમારી વચ્ચે આવે છે. એકવાર વધાવી લો જોરદાર તાળીઓથી. બે હાથ ઊંચા કરીને જોરદાર તાળીઓથી વધાવો. ભાઈ 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 ધજાઈ જામ ધ્રુજા કરે પણ મારી ધજા ધજાઈ જામ ધ્રુજા કરે અને માણું થરજો હયું નો થાય પણ મારી ધજા ધજાઈ જામ ધ્રુજા કરે અને અમારું થરનો હોયું થાય પણ તેથી બાવડું ઝાલીને અરે રે મારી રાખજે ખોળે રવેચી અનવલી 9 લાખ ધનુય મારા નાથ પણ મારા દ્વારકા વાળા પણ તારી વાહણીએ વાળુપતિ અનવલી 9 લાખ ધનુય મારા નાથ પણ એને હરિવાર ફેરવવા તો તું માન લે તો સાંભળા
પણ દેવોની આગળ દૂર અનવળી રૂપાળા કાયમ રહીએ પણ મારા ભોળાના હર 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 મહાદેવ હર હર મહાદેવ પણ ઓલા દેવોની આગળ ધૂત અને એ તો રૂપાળા કાયમ રહીએ પણ આ તો ભેળાઈ રાખે ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા ફગે ખરો અનવલા વીર અર્જુન નો બાણ પણ યા તો ફેકેલો આયા ફેકેલો ફગે ખરો અનવલા વીર અર્જુન નો બાણ પણ મારી વિહત વેણ ફગે નહીં સાહેબ મારો ને તમારો દુનિયામાંથી કોઈ ફેંકેલો ઘા ફગી જાય પણ વિસતપુરાના પાદરમાં આવીને પડકારો કરો તમારી આંખેથી પડેલું આહુડું ધરતી હુંદી પડવા દે તો આ જગદંબા બેઠી ન બેઠી થાય એવી નવલાખ લોબડિયાળી વી ભુજાળી વિહત બેઠી છે આયા નામી અનામી બધાય મહેમાન છે હું બધાયથી પરિચયમાં હોઉં ન હોય બધાના નામ મને આવડતા હોય ન આવડતા હોય પણ માનો દરબાર છે આ માનો ખોળો છે આયા કોઈ નાનોય ન હોય કોઈ મોટોય ન હોય આ તો બધાય હરખા છે બે આંખોને જેને હરખી રાખી છે એવા ભુવાજી આ ધીરુભાઈ પધાર્યા છે અને મારા પરમ સ્નેહી મિત્ર મારે સિલતથી લાલભાઈ પટેલ એમ બધાય મહેમાનો છે આયા બધાય સમાજના છે એટલે 18 વારણ બધી જ્ઞાતિના ચરણોમાં મારા બધી જ્ઞાતિના ગંગાના ચરણોમાં મારા કોટી વંદન છે પણ હવે સાંભળજો મારી વિહત છે કેવી આ દુહામાં ફગે ખરો અનવાળી વીર અર્જુન નો બાણ પણ વાલો ફેંકે ઓલો ફેંકે ફગે ખરો અનવીર અર્જુન નો બાણ પણ મારી વિહત વેણ ફગે નહીં અરે પદે પલડ જો જાય બ્રહ્માંડ ગગન ગણંકા ગહેરે સા હા મંજીરું હા શું તારો લટકો છે યાર હું તો નહીં વારી જાઉં પણ ઘણા ખરા વારી જવાના યાર રણતુર રણંકા ભેર ભણંકા ગગન ગણંકા ગહેરે સા સાહેબ આપણે હવે બેસી જાઓ તમારું ભારે શરીર છે ને તમે પડી જાવ એની બીક મને લાગે છે યાર કે ક્યાંક તમે ઠેબું ખાઈ જાવ તો શું થાય તમારું
કારણ કે તમારી હજી જરૂર છે આ સમાજને યાર. અને હવે સાંભળજો, આ બધા જે બેઠા એ શ્રદ્ધાનું ભાતું લઈને આપણે આવ્યા છીએ. શંકા કરવા વાળાને કોઈ દી માં ન મળે. ઘણા બહુ જાજી ડિગ્રીઓ માથે ડિગ્રીઓ લઈ લીધું. એકચ્યુઅલી આવું કેમ હોય, એકચ્યુઅલી આવું કેમ હોય, એકચ્યુઅલી વાળા એમનામ ગુજરી ગયા, હજી સમાચાર લાગ્યા નથી. પણ સાહેબ કરોડોપતિ હોય, મોટા બંગલામાં રહેતા હોય, પણ એને માનું નામ પડે તો એને ભરોસો અને શ્રદ્ધા હોય કે શ્રદ્ધાના વિષયમાં પુરાવાની જરૂર ન હોય. જ્યાં વિષય શ્રદ્ધાનો હોય એમાં પુરાવા ન માંગવાનો હોય. પુરાવા તો મૂર્ખા માંગે. હવે સાંભળજો, શું કામ ન મંગાય? જે દીકરી 22-25 વર્ષની થઈને સાસરે વહી જાય, એની દીકરીના ઘરે કોઈ દીકરી કે દીકરાનો જન્મ થાય, પછી દીકરીના ઘરે વિક્રમભાઈ દીકરાનો જન્મ થાય, એ દીકરો 1 મહિનો 2 મહિનો 4 મહિનાનો દીકરો થાય કે 6 મહિનાનો દીકરો બાળક બને, પછી એની માં ઓળખાણ આપે કે આ તારો બાપ છે, બોલ પપ્પા, બોલ પપ્પા. એટલે નાનો એવો 6 મહિનાનો દીકરો કે દીકરી અને પપ્પા બોલે. એ દીકરાએ 20 વર્ષના થઈને કોઈ દી પોતાની માને એમ નથી કીધું કે માં મારો પપ્પા આ છે ને, એને ભરોસો છે કે મારી માં કે મારો બાપ હોય, એમાં બીજી વાત ન હોય. આ શ્રદ્ધાની વાત છે, અને શ્રદ્ધાની વાતમાં પુરાવાની જરૂર ન હોય. પુરાવા તો અધૂરિયા હોય માગે શ્રદ્ધામાં. બાકી જ્યાં વિષય શ્રદ્ધાનો હોય ત્યાં શ્રદ્ધા મૂકી દેવાની હોય. એવી શ્રદ્ધાના એક માધ્યમથી હું તમે જ્યારે આવા ધર્મના મંડપ નીચે મળ્યા છીએ આપણી લોક સાહિત્યની પરંપરાની વાતો કરવા, ત્યારે અડધી મિનિટ માટે બધાના 2 હાથે તાળીઓ મને આપજો. મારે ભગવાન શિવને યાદ કરવો છે ત્યારે, કારણ કે શિવ અને શક્તિ આખી દુનિયાનું સંચાલન કર્યું છે, અને આખી દુનિયા જેના ઉપર ઊભી છે એવો ભગવાન ભોળોનાથ. એટલે તાળીઓ પાડી લ્યો યાર. જિંદગીના કઈ ભરોસા નહીં. આમાં શરમ છે નહીં રાખો છો. આવતા જન્મમાં વળી તાળીઓ પાડવાના દી આવશે. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. હજી આ વળીમાં પાછા બેઠા. તાળી પાડો મારા ગળાના હમશે યાર. આ તો આપણો ધર્મનો મંડપ છે. ત્યારે મને યાદ આવે ભગવાન ભોળાનાથ. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. આ જિગ્નેશભાઈ, આ જિગ્નેશભાઈ. હર હર મહાદેવ મહાદેવ, હર હર મહાદેવ મહાદેવ મહાદેવ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. બાજે બ્રહ્માળા જોરાળા જુદું હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળા કારી સાર તાતો ખુદરા વડાળા ગાજે બળા કારી સોમધારી. બાજે બ્રહ્માળું જોરાળા જુદું હુકળે કપીદા વાળા છેડા સેન મેઘ માળા બળા કારી સાર ખુદરા વડાળા ગાજે બળા કારી સોમધારી. હડા પતિ લાયો ધડ ખદવા ઠાર. તમારી સામે ગાવશું જગદંબાનું છપાખરું ગીત છે. હે જગદંબા, જેથી તમારું મારું મન મુજાય તેથી આડી વાટનો દીવો કરીને માતાજી આગળ હારા હારા ને બેહવું પડ્યું છે યાર. કોઈને સત્તાનું અભિમાન હોય, કોઈને પૈસાનો પાવર હોય તો સાંભળી લેજો. 9 સોરઠના ધણી રા નવગણ ને તમે હું કદાચ 1 ગામના ધણી હોય, તમે હું 2 ગામના કદાચ ધણી હોય, એથી વધારે તો આપણી આગળ કઈ પ્રોપર્ટી હોય નહીં. પણ 999 પાદરનો ધણી રા નવગણ જાહલની વારે પોતાની બેનની વારે જેથી સિદ્ધમાં જવા નીકળ્યો તેથી એને કેવું પડ્યું હતું કે જગદંબા તું જો ભેળી નહીં આવી ને તો મોટો હાકડો હામો દરિયો ગુગવે છે, મારાથી ફુગાશે નહીં માં. અને તેદી વરુડી લોઢાના દાંત વાળીએ આજ પણ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર નડેશ્વરી બનાસકાંઠામાં જગદંબા બિરાજે છે. એને એમ કીધું તું કે નવગણ જો તને વિશ્વાસ હોય મારા ઉપર
તો તારે આખા દળકટકના ઘોડાને દરિયામાં નાખી દે, દરિયામાં મોયલા ઘોડાના ડાબલે પાણીના છપછપિયા બોલાવું અને વાહેલા ડાબે ધૂળની ડમરીઓ ઉડાડું માનજે હું ભેળી હાલીશું ભગવતી અને કાળી ચકલી બનીને ભાલે બેહી ગઈ. ભાઈ અભિય સંગઠના પડે તારવા ચારણા બેડો નામરા ભામણા લીયવા ધારણી નૂર ચારણી પધારે મૈયા સુધારણી કવે સારા હિંગળ આજ આજ માતા હાજર હાજર. આશા પૂરા ડુંગર એસી ખડા વાળી માંડી વાળી ભૂજ નમા ભુજાણી મામા ભુજાણી મામા. ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી ખબી કે સણી વાગે સોરી દેવી આવડાઈ પાવાવાળી ત્રિશુરાળી ભેળિયાળી ભજા પેમ ધોતળા ભેસરા હોલ કામળા તે ગાય. ભાઈ આવંદ જાવંદ કેલ ખોડિયાર બૂટ આજીવરણ મુદ્દારણી કરે સેવંગારી વાર આવી એ ભૂર ઉગે આવી એ તો રહે નામ અમાણે ભરોહો દેવી અમાણો આધાર. આ કડીમાં કીધું છે કે એમાં અમારે દુનિયામાં કોઈનો આધાર છે જ નહીં. લાલભાઈ આ કડી એની સાક્ષી આપે છે કે અમારે ભરોસો દેવી તમારો આધાર. હે વી ભુજાળી વિહત આ જગતમાં તું જો અમારી માથે બેઠી હો તો દુનિયાના પડમાં અમારી આબરૂ ન જવા દેતી, બાકી અમારે કાંઈ તારી આગળથી જોતું નથી. આવી જગદંબા જેના ઉપર ખમકારા કરે છે વી ભુજાવાળી એવી ભગવતી વિસત માટે મને આ ગીત યાદ આવે છે. પ્રાગરાજ ચકલા કોઈથી બાજ ન બને યાર. આપણે વાતો ભરોસાની જ કરી છે એટલે મને હજી વાત યાદ આવી ગઈ, ટૂંકી કહી દઉં કે વિશ્વાસ કેવો હોય. રાજસ્થાનમાંથી ગુજરાત વાળાને ભરોસો હોય આપણી માતાજી ઉપર, એમાં કોઈ નવાઈ નથી. આપણી માં છે, જગદંબા છે. પણ વર્ષો પહેલા રાજસ્થાનમાંથી એક ઘોડા આ બાજુ આવેલા ગુજરાતમાં. આજે તમે મોરબી જિલ્લાનું, પહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં હતું, હવે મોરબી જિલ્લો લાગે હળવદને. એ હળવદની બાજુમાં પંખીના માળા જેવું ચરાડવા ગામ છે. અને 14 વર્ષની દીકરીએ રાજસ્થાનના ઘોડા ઉભા રખાવ્યા અને એટલું કીધું તું મુંજાતા નહીં પૃથ્વીરાજ, આગ્રાના મહાલયની માથેથી પડકારો કરો અને દિલ્હીના કાંગરા ઊંધા ન કરું તો ઉદા ચારણની રાજબાઈ નો કહેવાય, ભરોહો રાખજો. અને તેથી રાજસ્થાનના માણસે ભરોહો મૂકી દીધો કે માં બોલી છે, જગદંબા બોલી છે. તો આમાં અનશ્રદ્ધા ન હોય, આ તો શ્રદ્ધાનો વિષય છે. માં આવશે અને તણ હાદેને દિલ્હીમાં પોતાની આબરૂ સલામત નહોતી, અકબરનું ફરમાન આવ્યું હતું અને તેથી એને પડકારો કરેલો. કેવો પડકારો કરેલો? આવજે રાજલ ઉદાની. એ આવા 3 હાથ જ્યાં કર્યા ત્યાં તો 3 હાથે દિલ્હીના કાંગરા ભડકે બાળી દીધા. આવી જગદંબાયુ આપણી છે. ત્યારે આયુ ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ કરણે મે હારી ખાવી કસણી વાગેશ્વરી દેવી આવડાઈ પાવાવાળી ત્રિશુરાળી ભેળિયાળી હજાબેમ તોતળા બેસરા હોલ કામળા તકાઈ. સેવંગારી વાર અભિયાન હુરવું કે અભિય તો રહે નામ અમાને ભરોહો દેવી તમારો આધાર. હગ નગતા હલિયા સુરા લડવા મદાન માથ માડિયા બલાણ ઘોડા ઘુમ ગામ હાણ ટકાળી તાળિયું બોલે મંડાણી કાળિયું જેવું ધૂડિયા ડમરી જાણ મામલો મદાન. આઈ ગાજે ના બલા દોન હવળું હુકવા લાગી હાથીડા હુકલા
રોસાળી ઉઠીને વાળી દિન દયાળી વિષ ભુજાળી બિરદાળી ઓ ધરવાળી દેવતા ઢાળી જય માં મોગલ મચ્છરાળી મારી જય માં મોગલ મચ્છરાળી મચ્છરાળી સુપે ઘેર માંગન આયો આઈ ચન ચન નારી કો નૈન સુપે નહીં પ્રીત સુપે નહીં પીઠ દિખાયો કહે સુન સાયક મારિયા કર્મ સુપે નહીં ભભૂત લગાયો કર્મ સુપે નહીં ભભૂત લગાયો ભભૂત લગાયો તમારી આગળ બહુ જાજા રૂપિયા હોય તો લાલભાઈ તમે બહુ મોટા બિઝનેસમાં ભાગીદારી કરી શકો પૈસા હોય ને ધીસ ઇઝ એ મની હું ઘણી વાર કહું છું બહુ જાજા ભણેલા ગણેલા વાતો કરતા હોય આગળ ગયા હોય કે રૂપિયા છે એકચ્યુઅલી હાથનો મેલ છે એને કહી દીજો માલ હે તો મોહબ્બત હે યાર ખાલી વાતું કરે છે હાથનો મેલ અને હું તો એમ કહું છું કે હાથનો મેલ જેટલા જેટલા બોલે છે એને એટલું કીજો કે તમને માતાજીના હમ છે તમે લોન નો કરાવતા રોકડે લઈ લો યાર એક કઈ બેંક તમને લોન આપે તો કરાવતા નહીં તમે રોકડા જ આપી દો કેશ ટુ કેશ આપો યાર શું કામ નાણા વગરનો નાથ્યો અને નાણે નાથા લાલ ગામમાં ત્રણ ટાયર વાળો સકડો આંકતો હોય એટલે આખું ગામ નાથ્યો નાથ્યો કરતું હોય પણ એના નાથ્યો ઓડી મર્સિડીઝ કે બીએમ કે રેન્જ રોવર લઈ આવે તો આવો નાથાલાલ આવો મંડે થવા આ પૈસાનો પાવર છે યાર પણ જગદંબાના ખોળે એટલા માટે મળ્યા છે કે માં હે દયાની સાગર હે કૃપા નિધિ જગતના ચોકમાં અમારું હોશિયાળું આહુડું ભગવતી વી ભુજાળી વિહત ન પડવા દેતી એટલે આપણે આ જગદંબાના આવડા મોટા ધર્મના મંડપ નીચે આવી પરંપરાની વાતો અને ગીતો સાંભળવા આપણે મળ્યા છીએ ત્યારે મને યાદ આવે છે સુકામું ગાઉં છું કે પૈસા છે તમારી આગળ બંગલા તમારી આગળ છે પણ બુદ્ધિ નહીં હોય તો તમારામાં વિવેક નહીં હોય તો સાંભળજો ડિસિપ્લિન શીખી જાજો બધા યુવાનો છે એના માટે હું કહું છું કોઈ એક જ્ઞાતિ માટે નહીં તમારા આગળ બધું હોય પણ વિવેક નહીં હોય ડિસિપ્લિન નહીં હોય તો દુનિયામાં તમારી ક્યારેય કિંમત નહીં થાય અને બુદ્ધિ નહીં હોય તોય જગતમાં કિંમત નહીં થાય ભગવતીની પ્રાર્થના ઈ કરજો કે માં એવી સદબુદ્ધિ આપજે કે અમે કોઈ મોટાની રિસ્પેક્ટ એનો વિવેક નો ચૂકી અને માં અમે કોઈ દી એવા ખરાબ માર્ગે નો હાલી કે જ્યાં અમારી ભગતંબા અમારો પરિવાર કે અમારી માતાજી અમારીથી મોટું મળે એવી અમને સદબુદ્ધિ આપજે એટલા માટે મને યાદ આવે છે કે ભાઈ
ભાઈ વરદાન દે શંભુરાની મારી દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આશા સંપૂર્ણ કર દાસ જાની મારી સદા તો જીતે કુટુંબ સો પ્રીત દે જંગમાં જીત દે માં ભવાની તું જંગમાં જીત દે માં ભવાની તો પૈસા ગમે એટલા હોય તો તમે મોટો બંગલો બનાવો બિઝનેસમાં ભાગીદારી કરી શકો પણ આ બધાને એટલું કહું છું પડકારો કરજો એ તો આપણા બાપનો આગો છે યાર એમાં પાર્ટનરશિપ કોઈની ન હોય સારી વાત આવતી હોય સારું ગીત આવતું હોય તો એમાં આટલો પડકારો કરજો એટલે અમને ખબર પડે કે આ ડાયરો બધો મજામાં છે એમ હા અને અમને તમારો નશો છે મારે પાછો આ બોટલનો નશો છે નહીં યાર નકર વળી એમ થાય બે પેક લાગી ગયા છે મજા આવશે એ તો હું જાણું ને માતાજી જાણે એ નશો ક્યારેય કર્યો નથી એટલે નશો મને માત્ર ને માત્ર તમારો છે એટલે પડકારો કરતા રહેજો યાર પાવન તું ભક્તિ મન રોગ મટાવણ શોક સમાવણ રોગ નિપાવણ તું જબરી કુળ તારણ કાજ સુધારણ કારણ ખોડલ ચારણ દેવ ખરી માં ખોડલ ચારણ દેવ ખરી હલાજી તારા હલાજી તારા હલાજી તારા આજ વખાણું એ પટી તારા ભગના વખાણું હલાજી તારા આજ વખાણું એ પટી તારા ભગના વખાણું હલાજી તારા હલાજી તારા હાથ વખાણું પટી તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું હલાજી તારા હાથ વખાણું પટી તારા પગડા વખાણું જય 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 મારી વડલા વાળી વિરાટ વડલા વાળી વિરાટ દુનિયાના કોઈ હિમાડે તમારું મન મુંજાય તેથી વિસતપરા હામી મીટ માંડીને ચુહરિયાના વડલાની દેવીને એકવાર યાદ કરો યાર તમારા પાપણેથી આહુડું પૃથ્વી ઉપર પડવા ન દે એવી જગતમાં બિરાજે છે ત્યારે
પાડું ગુરિયાથી હરખ ભારે નીર ખાટનાર પ્રવણ નીર જાર અન નિકટ મુકુટ શિર સવારન મે તમે મારા દેવના દીધેલ છો આવ્યા છો તો અમર થઈને રહ્યો જીગાભાઈ તમે મારું નાક ઘરેણું છો એમ મેં વાત આપને કરી જગદંબા નવલાખ લોબડિયાળી ત્રણું ઓટમાં ડુંગરા તું ખપાવે તું વાદળા પાડ માથે પસાડે સરિતા બની ઘૂઘવે ઘોર તાડે અને સાયરા નીર ગંભીર ગાજે ભેડે આકડા વાકડા નાટ હાજે ધકે હાલતા લોહ લેતા હિલોળા અને કરંતી જળાબોળ અંગે કિલોળા એવી ભગવતી વીસ ભુજાળી વિહતમાના સાનિધ્યમાં આપણે બેઠા છીએ માતાજી કોને કહેવાય માતાજીના પરચા કોને કહેવાય એવી વાતો કરવા આપણે મળ્યા છીએ ધર્મના મંડપ નીચે સનાતન ધર્મનો આ મંડપ છે આ બધી જ્ઞાતિ છે આવા કોના કોના નામ લો નામી અનામી મહેમાનો હશે સંતો મહંતો બિરાજ્યા છે આયા જે પણ શ્રદ્ધાનું ભાતું લઈને બધા આવ્યા છે મારે એકાદી બે વાતું એકાદું ગીત તમારી સામે રજૂ કરી અને ભાઈ જિગ્નેશભાઈ ને અહીંથી રજૂ કરવા છે એવો ગરવા ગળાનો એ ગાયક છે મેં આપને શરૂઆતમાં જ કીધું કે એકવાર જીગાને સાંભળી જાય એટલે એમ થાય ચાલુ કઈ કરવું તો પડે હો પ્રેમના ગીતો બધા ગાય બધાને મારા લાખો લાખો સલામ છે યાર એ બધાને લાખ સલામ છે પણ જીગો ગાય ને કાળજાથી આયથી ગાય છે યાર હા અને તમને અનુભવ છે મારે ક્યાં જાજુ કેવું પડે એવું છે યાર અને ઈ ગમના ગીત તો એવા ગાય તમને એમ થાય શાળી હાથના કુવામાં પડતું મેલી દેવું છું કોક દી કોક ડગો કરી દે આવો પ્રેમીનો અને જીગાભાઈનું વંદન એટલા માટે કરું છું યાર કે ઉત્તર ગુજરાતમાં એક નહીં પણ અમારું સૌરાષ્ટ્ર લઈ લો આજ તમે આમ આખું સૌરાષ્ટ્ર વિધિ નાખો કોઈ ડાયરો કોઈ એવું સ્ટેજ લેવો કે સાહેબ આ ઉત્તર ગુજરાતના કલાકારે જેમાં ડંકા નો દીધા હોય વધાવી લો એકવાર જોરદાર તાળીઓથી જિગ્નેશભાઈ બારોટને પણ મારે વાત માતાજીની કરવી છે તમને એવા ગીતો આગળ ઉપરથી હું ગાઈશ પણ જગદંબાના ખોળામાં મળ્યા છે તો એકાદી વાત માની પણ અહીંથી કહી દઉં કે માં કોને કહેવાય જેની એક નહીં બે નહીં ત્રણ નહીં પણ જેના સાનિધ્યમાં હું તમે બેઠા વી ભુજાળી વિહે છે જેની વી ભુજાયું છે રાવણને 10 માથા હતા તમને ખબર છે ભગવાને જેદી લંકાના પટાંગણમાં જેદી રાવણને મારવા માટે તૈયારી કરી ત્યારે કોઈ ભગવાનને કીધું કે આ તો 10 માથાળો છે તો રામે કીધું કે ભલે 10 માથા હોય હું અયોધ્યાનો સૂર્યવંશી રાજા રામ છું અને અસુરોનો સહાર કરવા તો મેં અવતાર લીધો છે એમાં ભગવતી નવલાખ લોબડિયાળી જે 20 ભુજાળી વિસત પર પાદરમાં બેઠી છે 20 ભુજાળી વિહત આજ પણ તમને શ્રદ્ધા હોય તમને વિશ્વાસ હોય તો કેવી શ્રદ્ધા કેવો વિશ્વાસ બહુ ભણેલા માટે હું આ વાત ઘણીવાર કરતો હોઉં છું કે શ્રદ્ધાના વિષયમાં પુરાવા ન માંગતા તો તમારા જેવા દુનિયામાં કોઈ મૂર્ખ્યા નહીં હોય તો મેં આનો એક દાખલો દીધેલો કે સૌરાષ્ટ્રમાં કોક દીક તમે જાઓ તો આજે આમાંથી ઘણા બધા બેઠા એને કહું છું કોક દીક સતાધાર મંદિરમાં જાજો એ સતાધારનું જે મંદિર છે આપા ગીગાની ગાદી છે આપા ગીગાએ જે ભજન કર્યું આંબા જળીના કાંઠડે સતાધાર શોભતું એ સતાધારમાં વિક્રમભાઈ શામજી બાપુ ગાદી હતા વાત શ્રદ્ધાની કરું છું જગદંબાની વાત ઉપર તમને લઈ જાઉં પણ પેલા શ્રદ્ધા કોને કહેવાય વિશ્વાસ કેને કહેવાય એનો તમને એક દાખલો દઈ દઉં નાનો એવો એ શામજી બાપુ સતાધારની ગાદીએ મહંત તરીકે બિરાજતા અને એમાં સતાધારનો એક પાડો કોઈના સેવકે આવીને કીધું કે બાપુ આ પાડો અમને બહુ ગમે છે પાડો આપી દો એટલે સતાધાર શામજી બાપુ ગાદી ઉપર મહંત હતા સેવક બહુ નજીક હતો એમનાથી એટલે બાપુએ કીધું મને કાંઈ વાંધો નથી પણ જોજો આ સતાધારના મંદિર આપા ગીગાની જગ્યાનો પાડો છે આનો દુખી ન થવા દેતા એ કે બાપુ ભરોસો રાખો અમારી ઉપર પણ આ પાડો અમને બહુ ગમે છે પાડો આપી દો એટલે શામજી બાપુએ કીધું તો તમારો ભાવ છે તમારો પ્રેમ છે તો હું ના નહીં પાડી શકું લઈ જાઓ તમે પણ જોજો આ પાડાની ધ્યાન રાખજો સતાધારના મંદિરનો પાડો છે એ પાડો આપ્યો 1 મહિનો 2 મહિના 6 મહિના ગયા જે સેવકે પાડો લીધો તો એને કોઈ બીજા માલિકને વેચી દીધો એને કોઈ ત્રીજા માલિકને વેચી દીધો વાત મોટી છે ટૂંકમાં કહો એને કોઈ ચોથા માલિકને વેચી દીધો આમ થાતા 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 1 વર્ષ વી ગયું એ પાડો મુંબઈના કતલખાને પૂગ્યો ભાઈ સાંભળજો આ
અને કોક દીક મારી વાત ઉપર તમને શંકા જાય તો થોડા કિલોમીટર છે જઈ આવજો એકવાર, પાકું કરી આવજો કે દંત કથા તો નથી ને, આ વાત ખોટી તો નથી ને. વાત શ્રદ્ધાની તમને કરું છું કે જે ભગવતીના સાનિધ્યમાં બેઠા છે માનો ખોળો છે. શું કામ આપણે આટલી બધી સંખ્યામાં મળ્યા છે આયા? એક માં ઉપર શ્રદ્ધા છે. અને જગદંબા હું ઘણી વાર કહું છું લાલભાઈ કે આ ભુવાજી બેઠા છે ધીરુભાઈ, જેનું હૃદય ભોળું હોય ને એનું જ કાંડું જગદંબા ચાલે, ઈ જ ભુવાજી થઈ શકે. સાહેબ કારીગરના દીકરા કોઈ દી માતાજીના ભુવા ન થઈ કે જેના કાળજા ભોળા હોય, જેનું હૃદય ભોળું હોય, જેને કઈક દેવાની ભાવના જગતમાં હોય, આવું જેના હૈયામાં ભોળ પણ ભર્યું હોય ને ઈ જ માથી નજીક હોય. બાકી માથી નજીક કોણ હોય? એને જેવા તેવાની દ્રષ્ટિ નથી ઓળખી કે માને. પણ વાત હવે સાંભળજો, એક વર્ષ વીયું ગયું, સરદારની વાત કરું, પાડો મુંબઈના કતલખાને પૂગ્યો. એટલે કતલખાનામાં તો તમે જાણો છો, 150 બધા માલને એક બાજુ ઉભા રાખી અને માથે આમ બ્લડ મૂકવામાં આવે, શિરવત કરવામાં આવે. જે કતલખાનામાં સત્તાધારનો પાડો ફૂગ્યો એ બધી તૈયારી થઈ ગઈ હતી એને મારી નાખવા માટે, કાપવા માટે. પણ જે ખાડકી હતા જેને આમ કતલખાનામાં મારવા માટે આમ બ્લેડ જે તૈયાર કરી, જ્યાં માથાથી 1 ફૂટ આગી જાય, ફરડા કરીને બ્લડ ભાંગી જાય, બીજી બ્લડ ચડાવી, બીજી ભાંગી ગઈ, ત્રીજી બ્લડ ચડાવી, ત્રણે બ્લેડો એની કતલખાનાની ભાંગી ગઈ. ત્યારે માણાને કઈક વહેમ પડ્યો કે સાલું આજથી સુધીમાં કોઈ દી આવું બન્યું નથી ના, 3 બ્લેડો ભાંગી જાય, આ પાડો આવ્યો ક્યાંથી? એટલે જેની આગળથી ખરીદ્યો એને કીધું કે આ પાડો ક્યાંથી લાવ્યા તમે? કે આજ મારા કતલખાનાની આટલા વર્ષમાં કોઈ દી દાખલો નથી કે એની બ્લેડો ભાંગવા મંડાણી, આ 3 બ્લેડો ભાંગી ગઈ. અને ત્યારે એને કીધું કે અમે તો સૌરાષ્ટ્રમાંથી ફલાણા ભાઈ આગળથી વેચાતો લીધો. તો એને પૂછવામાં આવ્યું કે પાડો તમે ક્યાંથી લાવ્યા? કે અમે ફલાણા ભાઈ આગળથી લાવ્યા. એને પૂછો કે તમે ક્યાંથી લાવ્યા? કે બાપા માફ કરજો, આ પાડો અમે સત્તાધાર મંદિરમાંથી લાવ્યા. કે તો તેમાં અમારી 3 બ્લેડો ભાંગી ગઈ, હવે કરવાનું શું? ત્યારે જે કતલખાનાનો માલિક હતો એને રેલવેમાં, એ વખતે તો ક્યાં એટલા બધા વાહનો હતા, ટ્રકો હતી, રેલવેનો આખો ડબ્બો બુક કરાવ્યો. અને રેલવેના ડબ્બામાં સત્ય ઘટનાની વાત કરું છું, શ્રદ્ધા કોને કહેવાય, વિશ્વાસ કોને કહેવાય, એમાં પુરાવા માંગતા નહીં. એ સત્તાધારના પાડાને સત્તાધાર ફુગાડવા માટે મુંબઈના કતલખાનાનો માલિક એ ડબ્બામાં પાડાને બેહારે છે અને પોતે હારે આવે છે કે મારે સત્તાધાર જવું છે. ક્યાં એવું સત્તાધાર જોયું નથી મેં. ધીરે ટ્રેન આવી, સત્તાધારના જે આગળ રેલવે સ્ટેશન છે વિસાવદર, ઉભી રહી ટ્રેન, પાડો ઉતાર્યો અને પાડાને લઈ અને કતલખાનાનો માલિક સત્તાધાર મંદિરમાં આવે છે. વાત હવે સાંભળજો, મંદિરમાં આવ્યા, શામજી બાપુ મહંત તરીકે ગાદીએ બિરાજતા, અને કોઈ બાપુને એટલું કીધું કે બાપુ તમે જેને સેવકને પાડો આપ્યો હતો ઈ પાડો વેચાતો મુંબઈના કતલખાને પૂગી ગયો અને ટ્રેન આવી છે, અને પાડો ખાડકી જે છે એને કાપવા વાળા, એનો વધ કરવા વાળા, જેનું કતલખાનું હાકે છે, ઈ આયા પાડાને તમારા સુધી મૂકવા આવ્યા છે. ત્યારે બાપુ થયા ઉભા અને ધીરા ડગલા દેતા શામજી બાપુ ફળિયામાં આવ્યા. સામેથી પાડો અને ખાડ જે હતા એના જે કાપવા વાળા હતા, એ કતલખાનાનો માલિક જે હતો એ આવ્યા અને આવી અને પાડો ફળિયામાં, સત્તાધારના ફળિયામાં પાડો ઉભો રહ્યો. હવે સાંભળજો, પાડાની આંખમાંથી આહુડાની ધારું મંડીથી થવા યાર, બોર જેવા આહુડા પડવા મંડાણા. અને આમ જ્યાં શામજી બાપુએ પાડા સામું જોયું, સાંભળજો, માણસની વાત નથી કરતો હું, વાત તમને પાડાની કરું છું. પાડાની આંખમાં આહુડા જોયા અને શામજી બાપુની આંખમાંથી આહુડા પડવા માંડ્યા. અને સાહેબ એક નહીં 500 માણા ભેળા થયા હતા કે મુંબઈના કતલખાનામાંથી સત્તાધારનો પાડો પાછો આવ્યો. અને તેથી પાડાના ખોપરા માથે, પાડાના માથા માથે હાથ ફેરવતા જીગાભાઈ શામજી બાપુ એટલું બોલ્યા, એ કે આહુડા પાડમાં તારા ઉપર તો આપા ગીગાનો પંજો છે, કોના બાપની ત્રિવડ છે તારી માથે બલેટ કે કરવત મેલી હકે? તું સત્તાધારનો પાડો છો, આ ભોજલ બહેનો પાડો છો. ગુજરાતમાં નહીં પણ કોઈ હિન્દુસ્તાનમાં એવો નથી જન્મો કે આપા ગીગાની જગ્યાના પાડા ઉપર કરવત મેલી હકે, કે એના માથા કાપી હકે. આ આપણી પીરાઈ છે યાર, આ આપણો ધર્મ છે, આ આપણો વિશ્વાસ છે, આ આપણી શ્રદ્ધા છે. એક જગદંબાના સાનિધ્યમાં ભગવાનના ખોળામાં રમવા વાળું પશુ જો આખું પાછું થઈ જાય અને એના ઉપર જો કોઈના બાપથી કરવત ન પડતા હોય, બલેડું ન પડતી હોય, તો વી ભુજાળી વિહતના સાનિધ્યમાં આવો તો કોની ત્રેવડ છે મારીને તમારી સામે કોઈ મીટ માંડી હકે યાર? પણ તમે શરણું તો લ્યો, માના શરણ સુધી પૂગવાની તૈયારી તો કરો. શ્રદ્ધા લઈને આવી જાવ, આંખ બંધ કરી દો અને ભુવાજીને એટલું કહી દો કે હે માં, હવે અમને જીવાડવા મારવા ઈ તો આ ભુજાળીની હાથની વાત છે. અને પછી તમારી દુનિયામાં તમારું રૂવાડું ફરકે તો બોલવાનું બંધ કરી દઉં. ઈ જગદંબા છે, ઈ 9 લાખ લોબડિયાળી છે આયા, ઈ માતાજી બિરાજે છે આયા.
વાણિયાના વાણને તાર્યા હોય, ઝઘડુસાના વાણને જો તાર્યા હોય અને વાણિયાનું વાણ કાંઠે લઈ આવ્યા એટલે એને માનતા કરેલી હતી કે મારું વાણ જો કાંઠે આવી જાય તો કરોડો રૂપિયાની લાખો રૂપિયાની ઈ જમાનાની જે કઈ માનતા હોય પૂરી કરી. પછી માનતા ભૂલી ગયો માતાજીની કરવાની, એટલે માતાજી સપનામાં આવ્યા કે ઓલી માનતા કરી હતી પૂરી કરી દે. 6 ને 12 મહિના વીતી ગયા અને ત્યારે વાણીએ કીધું કે ઈ તો મારો ભગવાન આવ્યો તો પારસનાથ વાળો તારવા માટે, તું ક્યાં આવી હતી જગદંબા? અને તેથી 12 વાગે સપનામાં આવીને એટલું કીધું તું તો હવે સાંભળી લે, હું સિકોતર બોલું છું વાણવટી. તારા વાણને રાતે 12 વાગે મેં કાંઠે પુગાડ્યું અને અટાણે તું એમ કહેશ કે મારા ભગવાને તારી લીધું? કે તારા પારસનાથ ભગવાનના પાણા છે કેવા? એ તો આરસના છે. આરસ હળગે કે ન હળગે? આરસ તો ઠંડો હોય, પણ કાલ બપોરે ભગવાન હુરદનારાયણ કોરું કાઢે અને તારા આરસના પાણાનો હળગાવું તો સિદ્ધની સિકોતર દુનિયામાં મને કોઈ ઓળખે નહીં. યાર આ જગદંબા છે, વિશ્વાસ તો રાખો. ભરોહો તો મેલી દો, માં આખી છે જ નહીં, પણ તમારો અમારો વિશ્વાસ તૂટ્યો, ત્યાંથી આપણે માથી દૂર થઈ ગયા, માથી છેટા થઈ ગયા. એટલા માટે હું ઘણીવાર શિવાજીનું હાલડું વારે વારે ગાઉં છું. શું કામ ગાઉં છું? કે આજની દીકરીને ખબર પડે કે જીજાબાઈ આવું હાલડું ગાયું હતું. હવે ગુજરાતી લાલભાઈ ભાષા મરતી જાય છે. આપણે બધા ગુજરાતના છીએ, આપણે ગુજરાતી છીએ, આપણને આપણી માતૃભાષાનું ગૌરવ હોય. અટાણે દીકરો ઇંગ્લિશ બોલતો હોય, દીકરી ઇંગ્લિશ બોલતો, હાય હેલો બાય, ક્યાંય રામ રામ જય માતાજી, કોઈને પગે લાગવાનું ધીરે ધીરે હાલ્યું જાય છે. એટલે હું કહું છું ગુજરાતી ભાષાને જીવતી રાખવાના પ્રયાસ કરજો યાર. તમે ઇંગ્લિશ બોલતા હોય, તમને ઇંગ્લિશ આવડતું હોય તો બહુ સારી વાત છે. તમે આઉટ ઓફ કન્ટ્રી ફરવા જાઓ, કોઈ આઉટ ઓફ કન્ટ્રી વાળા ઇન્ડિયામાં આવે ત્યારે એની સામે તમે તમારે મન ભરીને ઇંગ્લિશ બોલી લીજો, પણ ગુજરાતમાં ગુજરાતી બોલો. આપણી ભાષાનો મરી જાય યાર, આપણી ભાષાને જીવતી રાખવાની છે, આ ગુજરાતી ભાષાને જીવંત રાખવાની છે. એટલા માટે હું શિવાજીનું હાલડું ગાઉં છું કે આજની દીકરી પરણીને હારે જાય ને તો એને કરિયાવર ઓછો થાય તો ઓછો આપજો, પણ એ દીકરીને એટલું શીખવાડજો કે જીજાબાઈ કોણ હતી, 1857ના વિપ્લવમાં લડવા વાળી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કોણ હતી. આ દેશની એક એક દીકરી વીરાંગના છે, આ દેશની એક એક દીકરી ભીમાબાઈ જેવી છે, આ દેશની એક એક દીકરી ઝલકારીબાઈ જેવી છે. હવે આ પ્રસંગ તમે સાંભળ્યો ને, ઝલકારીબાઈ કોણ છે? 1857ના વિપ્લવમાં યુદ્ધના મેદાનમાં અંગ્રેજી હુકુમત સામે તરવાર ઉપાડી અને કેદ કરી લીધી અંગ્રેજોએ. અંગ્રેજોને એવું હતું કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે, એટલે કીધું બોલો તમને કેવું મોત આપવામાં આવે, કેવી સજા આપવામાં આવે? ત્યારે દુર્ગાદળની સેનાપતિ હાથમાં 2 હાથે આમ તરવારો લઈને લડવા વાળી અને બ્રિટિશરોને એટલું કીધું કે સજાએ મોત આપી દો, પરવા નથી મને. ત્યારે અંગ્રેજ હુકુમતે કીધું તું તમારા જેવી 2% દીકરીઓ જો હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરે ને તો અંગ્રેજોની ત્રેવડ નથી ભારતમાં ટકી શકે. આવી જો દુર્ગાયું હોય. અને ઈ કોણ હતી? ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ જે લડતી હતી એની દુર્ગાદળની સેનાપતિ, એનું નામ હતું ઝલકારીબાઈ. અને ઝલકારીબાઈ યુદ્ધના મેદાનમાં એવી લડાઈ કરી કે બ્રિટિશરોના પાયા હલબલવા મંડ્યા. અને હું ઘણીવાર કહું છું, સંસ્કાર આપો, સિંચન કરો, તો આવી માતાજીની વાતો ક્યારે સંભળાવજો, આવા હાલડા ક્યારે સંભળાવજો. હાલડા ફુવારવા માટે નથી ગાયા, હાલડા જગાડવા માટે ગાયા છે. અને એવો અમારો ચોટીલાનો વાણિયો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, એ એક દીકરી પોતાના દીકરાને જન્મ આપે છે. શિવના મંદિરમાં જન્મ આપ્યો એટલે નામ શિવાજી પાડ્યું. એ શિવાજીને લાડ લડાવતા ઘોડિયામાં હુતેલા બાળકને આમ હાલડું નાખતા નાખતા આ દેશની દીકરી એને ગીત ગાય છે ને એવું કહે છે કે શિવાજી તારે આરામ નથી કરવાનો, તારે જાગવાનું છે. શું કામ જાગવાનું છે? કે ઔરંગઝેબ હિન્દુના મોઢામાં ગાયનું માંસ નાખી અને ઇસ્લામી ધર્મ અપનાવવાની વાત કરે છે, તો હિન્દુ ધર્મને બચાવવાનો છે, આ સંસ્કૃતિને બચાવવાની છે. એક એક આપણા હિન્દુના મંદિર જે ખંડિત થાય છે એને બચાવવાના છે. તારે હોવાનું નથી. 6 મહિનાના બાળકને એક દીકરી હાલડા નાખતી ગીત ગાતી છે. અને એ અમારો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી, જન્મ તો એનો મહારાષ્ટ્રમાં થયો, પણ એને ગીત અને એને બિરદાવાનું કામ અમારા ગુજરાતમાં, આપણા ગુજરાતની ધરતીમાં વાણીઓ લખે છે. કેવો હતો વાણીઓ મેઘાણી લખવા વાળો? આ ગીતમાં કીધું છે કે જીજા ભમાવું ગેલ ચાંદલો ને જીજા બાજ ને જાગા બાળ રે, જીજા બાજ ને જાગા બાળ.
મોઢડા માથે તું આધાર ચોક મંડાશે કાલે તારા મોઢડા માથે તું આધાર ચોક મંડાશે બાપા આટલી એનર્જી છે જુવાનીમાં હું ઝપટ્યું નહીં કર્યું હોય આમને હાય ભાઈ દાદા તો હાલડું હજી દ્વારકા વાળા પણ દાદા અહીં રમવા માંડ્યા એટલે મને આ બે કડી જિગ્નેશભાઈ યાદ આવી ગઈ એકાનો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી એકાનો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી मन श्री राधे मन श्री राधे बोलो राधे राधे बोलो राधे राधे मन श्री राधे मन श्री राधे राधे मन श्री राधे मन श्री राधे तारो लटको કીધું એમ પુરાવાની જરૂર ન હોય મારા પરમ શ્રી મિત્ર છે અમારી એક જ મુલાકાત હું ઘણીવાર કહું છું મુલાકાત એવી કરો કે જિંદગીમાં કોઈની મુલાકાત ભૂલાય નહીં યાર અને जब आंख से आंख मिली तो दिल खो बैठे वो हमारे हम उनके हो बैठे यार ત્યારે મને યાદ આવે
આયુધો વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી. એ તમે જોઈ લો આ સરડાના ખેલ રે, એ તમે જોઈ લો આ સરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું નથી. ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, ભજમન શ્રી રાધે, રાધે. બોલો રાધે રાધે, બોલો રાધે રાધે. જય 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 ભી ભુજાળી વિહાર, જય ભી ભુજાળી વિહાર. દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. હે મારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. જય જય દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ. તારા ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. એ રાય રણ સોડ માખણ ચોર, એ રાય રણ સોડ માખણ ચોર, તારો ગલીએ ગલીએ સોર. દુનિયાનો દાતાર બની તું કેમ થયો સોર? ડાકોરના ઠાકોર, તારા બંધ દરવાજા ખોલ 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 ખોલ. વિહત માનું નામ જ્યાં આવે વિહતમાં, વારે આવે માડ્યું વારે આવે માવ, આવે માવ. જય જય વિહાર, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. એ મુખે વિહત નું નામ જ્યાં, એ મુખે વિહત માનું નામ જ્યાં આવે વિહતમાં, વારે આવે માડ્યું વારે આવે માવ, આવે માવ.
કહેવાય નહીં, કારણ કે આ ગીત એને ગાયું છે જબરજસ્ત આલ્બમથી ડાકોરના ઠાકોરનું. જિગ્નેશભાઈ આગળથી પણ આપણું આગળ ઉપર સાંભળશું. પણ માગો 20 ને આપે 30, ઈ મારો દ્વારકા વાળો છે યાર. આ જગદંબાના ખોળામાં કે ભગવાનના આગળ માગવાનું થોડું હોય, એને તો ખબર હોય. ત્યારે મને યાદ આવે એ માગો 20 આપે 30 આપે, એ માગો 20 આપે 30, મારો દ્વારકાધીશ મારો રંગીલો રાજ રણ સોડ છે. એ તારા ખજાને ક્યાં કાઈ ખોટ છે. જય 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 દ્વારકાધીશ, જય જય દ્વારકાધીશ. એ માગો 20 આપે 30, માગો એ માગો 20 આપે 30, મારો દ્વારકાધીશ મારો રંગીલો રાય રણ સોડ છે. એ તારા એ તારા ખજાને ક્યાં કાઈ ખોટ છે. મારી વારે આવે તો ખાલી પરચો પૂરે એમ નહીં. એ લાલભાઈ ને જોવું તે મને ખબર પડે. મને તારીખ માટે જયારે ફોન આવ્યો ને ત્યારે મને એમ થયું ચાલુ આની શ્રદ્ધાન ભરોહો કેવડો હશે. અને આ જગદંબા આમ ખમકારો કરે તો કોઈ રૂડું લગાડવા માટે હું નથી બોલ્યો ક્યારેય, પણ એની શ્રદ્ધા છે, એનો વિશ્વાસ છે ભગવતી વિહત ઉપર. અને ઈ જગદંબા વારે આવે તો થાય કે હું સાંભળું આ કડીમાં આવી દુનિયામાં ડંકો વગાડે વિહતમાં. વારે આવે મારી વારે આવે માવ આવે માવ. આવી દુનિયામાં ડંકો વગાડે વિહતમાં. વારે આવે મારી વારે આવે માવ આવે માવ. જિગ્નેશભાઈ ને સાંભળવા છે, માનો ખોળો છે. બધા કલાકારો આયા પોતાનો ભાવ રજૂ કરવા આવ્યા છે જગદંબાનો. એટલે આ એ વાતો આપણે ઘણી બધી કરવા બેહી તો રાતું ટૂંકી પડે, પણ માં જગદંબાના પરચાની વાતું કેવી હોય. માડી તારો કાગેરે પરગટ પરચો ભાલ્યો હે જગદંબા, તારા પરચા કેવા હોય. અને તારી આગળ તો શ્રદ્ધા રાખવાની હોય માં. એવા એક ને હજારો દાખલા છે આ દુનિયામાં સાહેબ, કે જગદંબાએ કોઈની આબરૂ નથી જવા દીધી. મેં કીધું એમ નવગણના ભાલે બેહી ગઈ અને જ્યાં જ્યાં જરૂર પડી ટાણું આવ્યું તેથી માં 2 ડગલા આગળ હાલી છે. અને આવી વાતો કરવા બેહી તો આ રાતુની રાતું ટૂંકી પડી જાય. પણ ઈ ભગવતી માટે મને છેલ્લે ગીત યાદ આવે છે. આયા લક્ષ્મણ બાપુ બારોટનું લખેલું આ ગીત છે. કેવી છે આપણી આ જગદંબાયું. પણ ઈ પેલા કહી દો, આ દીકરીઓ આટલી બધી મોટી સંખ્યામાં બહેનો બેઠા છે ત્યારે અને ફટાફટ લઈ લીજો પૈસા યાર, અને થોડાક રહેવા દીજો એટલે અમને નસો રહે એનો યાર. તમે જોજો ઘણા ને ટેવ હોય પૈસાની સ્મેલની ટેવ. આમાં તમે આ નોટને આમ નજીક રાખો ને આની સ્મેલ અલગ આવે યાર. તમે ક્યારેક અખતરો કરજો નવા બંડલના, જે વપરાઈ ગયેલા જૂના બંડલ હોય નહીં એકચ્યુઅલી. તમે હાવ તાજું ફ્રેશ બંડલ હોય ને આમ નજીક રાખીને સ્મેલ લીજો, તમને મજા જ આવ્યા કરશે યાર. અને માંદા માણા હોય ને દવાખાનામાં દાખલ કરેલા અને 2-3 બાટલા ચડાવે તાવ ઉતરતો ન હોય, એના ઓછી કે 2 લાખ મૂક કેવો હવારમાં તાવ ન હોય યાર. આ તાકાત છે પૈસાની. હું ગાંડો થોડો થઈ ગયો છું, બોલ્યા કરું છું માલ હે તો મોહબ્બત હે, માલ હે તો મોહબ્બત હે, માલ હે તો મોહબ્બત હે. એક કાજીની વાતો ઘણી ડાયરામાં કરું છું. કાજી હતો ગામમાં પૈસા વાળો, એટલે કાજીની કૂતરી બીમાર પડી. એટલે આખું ગામ ખબર પૂછવા નીકળ્યું છે કે ભાઈ આખું ગામ કે એકચ્યુઅલી તમારી કૂતરીની તબિયત ના તંદુરસ્ત હતી. એટલે કાજીએ કીધું કે હા મારી કૂતરી બીમાર થઈ ગઈ હતી, 1-2 બાટલા ચડાવવા પડ્યા.
હળવો ખોરાક ખવડાવું છું, મોળા મમરા છે, મગનું પાણી છે, ખીચડી છે, આવો. કૂતરી મારી બહુ બીમાર હતી, એટલે આખું ગામ વારા ફરતી આખા ગામના બધા જે મોભી હતા એ કાજીને ત્યાં કૂતરીની ખબર પૂછવા આવ્યા. એ કે તમારી કૂતરી બીમાર હતી, તમારી કૂતરી બીમાર હતી. કૂતરીમાં તમે સમજો છો ને, આ કૂતરીનો કૂતરો અને કૂતરાની કૂતરી તમે જાણો છો, એટલે મારે કઈ આગળ કહેવાનું ન હોય. પણ કૂતરી બીમાર પડી અને આખું ગામ ખબર પૂછવા વારા ફરતી આવ્યું. શું કામ આવ્યું? કાજી પૈસા વાળો હતો, કાજી આગળ માલ હતો. પણ એક દી એવો આવ્યો કે કાજીનું અવસાન થયું. ભાઈ ગામમાંથી એકય જણો શમશાને ખરખરો કરવા કાજીનું ન ગયા, અને શમશાનમાં કાગડા ઉડતા હતા. એટલે કોઈ કીધું કે હવે કેમ કોઈ ન ગયા? એ કે કાજી રૂપિયા વાળો હતો, એની કૂતરી મરી ગઈ એટલે ખબર પૂછવા ગયા કે કાજીને સારું લાગે, એને રૂડું લાગે. પણ હવે તો કાજી જ વયો ગયો, હવે રૂડું લગાડવું કોને? એમાં દુનિયાનો નિયમ છે, પૈસા હોય ત્યારે બધા સારું લગાડવા આવે યાર, અને પૈસા ખૂટી રહે પછી કોઈ શમશાન સુધી ડોકાતા નથી. આવા એક નહીં 575 દાખલા છે. અને હવે મારે જે વાત કરવી છે, રબારી સમાજ પણ છે, મેં કીધું ઠારે વરણ સાહેબ વિક્રમભાઈ, હું આ વાત ગુજરાત આખામાં કરી દઉં છું, કાયમની માટે કરું છું ડાયરામાં, કે 1971 ના યુદ્ધમાં 2 યુવાનો એવા હતા કે આજે એના બલિદાનને, આજે એની શહાદતને મારા અને તમારાથી ભૂલાય નહીં. 1971 માં ઇન્દિરાબેન ગાંધી આપણા પીએમ હતા, અને ભારત પાકિસ્તાનના યુદ્ધમાં જે અલ્ટિમેટમ આપ્યું, યુદ્ધની તૈયારી થઈ ગઈ, ત્યારે 2 યુવાનો, એક પોરબંદરનો યુવાન જેનો આફ્રિકાના નાઇરોબીમાં જન્મ થયેલો, ભારતની ઇન્ડિયન આર્મીમાં જેને ઇન્ડિયન આર્મી જોઈન્ટ કરેલું, અને અહીંયાથી આગળ આવો તો ઉત્તરમાં અંબાજી, આસન, ઢીમાગઢ, ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર, અને રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો. એ સૌથી ન્યારો, સૌથી પ્યારો મારો બનાસ કાંઠો. એ બનાસની ધરતીમાં આવો તો એક રબારીનો દીકરો, એ લીંબાળા ગામ પંખીના માળા જેવું, અને ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તેથી એ જે તે સમય ભારતમાં પાકિસ્તાનમાંથી ભારત આવેલા, અરે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તેથી ભારતમાં આવેલા એક લાહોરના અને કરાચીના છુપા રસ્તાની અને ખબર હતી. હું 71 ના યુદ્ધની વાત કરું છું. તેથી એક પોરબંદરનો નાગાજણ સિસોદિયા નામનો મર્દમાણા યુદ્ધમાં લડવા માટે તૈયાર થયો, અને આ બાજુ આપણા કર્નલને, આપણા કમાન્ડોને જરૂર પડી. હવે રસ્તા જોયા નથી, આ છુપા મારા કોણ દેખાડે? પાકિસ્તાન ઉપર એવો એટેક કરવો છે કે જિંદગીમાં 71 નું યુદ્ધ પાકિસ્તાનની તેવડ નથી ભૂલી જાય કે ભૂલી શકે. ઈ માટે કોઈ કાનમાં આવીને કમાન્ડોને એટલું કીધું કે તમારે પાકિસ્તાન ઉપર ચડાઈ કરવી છે, યુદ્ધ જીતવું છે. હા, તો કે એક માણસની તમારે મદદ લેવી પડશે. કોની મદદ લેવી પડશે? કે ભારત પાકિસ્તાનના ભાગલા પડ્યા તેથી એક રણછોડ પગી, રણછોડ રબારી નામનો યુવાન એ આવી ગયો છે, બનાસકાંઠામાં લીમાળાના પાદરમાં રહેશે, અને બોલાવી લીધું. એને રસ્તાની ખબર છે, તેથી આપણા કમાન્ડો 71 ના યુદ્ધમાં એને મળવા માટે આવે છે. વિક્રમભાઈ એને મળીને કીધું કે ભારત પાકિસ્તાનની લડાઈ ચાલુ છે, તમે જાણો છો, અને ભારતની ઇન્ડિયન આર્મીને તમારી જરૂર પડી છે. અને તેથી ઈ રબારીના દીકરે એમ નથી કીધું કે એકચ્યુઅલી આમાં મરી જવાય તો, આમાં કંઈક થઈ જાય તો. એને એટલું કીધું કે ભારતને, એક હિન્દુસ્તાનને જરૂર પડે ને તો રબારીનો દીકરો માથું દેવા માટે તૈયાર છે. હાલો આગળ હાલું છું, અને કરો તૈયારી હવે. અને 71 ના યુદ્ધમાં ઠેઠ લાહોર અને કરાચીના જાપા સુધી આપણી ઇન્ડિયન આર્મીની તોપો જે હાલી જતી હતી, તોપોના રેકડા હાલ્યા જતા હતા, એની આગળ રણછોડ રબારીનો દીકરો હાલ્યો જતો તો મેં રસ્તો જોયો છે. ત્યારે કોઈ કીધું કે સામેથી દુશ્મનોની ધાણી છૂટે, બંદૂકની ગોળીઓ છૂટે. એ કે મરવાનું ક્યાં 2 વાર છે, એક જ વાર મરવાનું છે. માતૃભૂમિ માટે મરી જાવ ને તો દુનિયામાં કોક મને યાદ કરશે કે આને આ દેશ માટે પોતાનું ખોળિયું ખાલી કરી દીધું. એ તોપના રેકડા હાલ્યા જતા, એ તોપની રેકડાની સામે રણછોડ રબારી હાલ્યો જતો, અને આપણે આર્મીને રસ્તો બતાવતો તો આઈથી હાલો થતા એ ફેરાવાનો. અને કરાચીમાં અને લાહોરમાં જેથી આપણા તિરંગા ફરકાવ્યા, તેથી ઇન્દિરાબેન ગાંધીએ કાગળો લખ્યા રણછોડ રબારી માટે કે ઇન્ડિયન ગવર્નમેન્ટ, ઇન્ડિયાના ભારતની સરકાર તમારા ઋણમાંથી ક્યારે મુક્ત નહીં થાય. અને હવે સાંભળજો, વાત પૂરી નથી થતી. આજ પણ વર્ષો પછી વર્ષો સુધી જીવતા હતા. હમણાં થોડાક વર્ષો પહેલા જેવો દેવલોક પામ્યા, પણ આજ પણ તમે ભારત પાકિસ્તાનની જે બોર્ડર છે નડાબેટ, એ બોર્ડર ઉપર કોક દીક જાજો તો જોઈ આવજો આપણા BSF ના જવાનો જ્યાં જેની રક્ષા કરે છે બોર્ડરની, એ નડેશ્વરી માતાજીની આરતી આજ આપણા જવાનો ઉતારે છે. આજ પણ ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર નડેશ્વરીની આરતી છે, એ BSF નો જવાન ઉતારે છે. અને આજ પણ એ બોર્ડર ઉપર જેને જરૂર હતી ભારતને પોતાનું ખોળિયું ખાલી કર્યું, એ રણછોડ રબારીનું એક જબરજસ્ત બોર્ડર ઉપર સ્ટેચ્યુ બનાવવામાં આવ્યું. અને આજે આપણા BSF ના જવાનો જેને સલામ મારે છે. સાહેબ, જ્ઞાતિ કોઈ પણ હોય, જેને દેશ માટે, ધર્મ માટે, બેન દીકરી માટે કંઈક કર્યું છે, એને જગત ક્યારેય ભૂલતું નથી. અને આ બધી દીકરીઓ
દીકરીઓ બધાય બહેનો એટલી સંખ્યામાં બેઠા છે એટલે કહું છું કે જરૂર પડે ટાણું આવે તેથી ટાણું હાચવી લેજો અને બધાય ભાઈને એટલું કહું છું કે તમારી બેન માટે રક્ષાબંધનના દી તમારા કરોડોના કામને એક બાજુ મૂકી અને તમારી બેનની આગળ બેહીને કોક દી એના ખબર અંતર પૂછજો યાર. જિંદગીમાં દુઃખ વેઠવા વાળી, જિંદગીમાં ત્યાગ કરવા વાળી બેન જેવું પાત્ર તમને ક્યાંય નહીં મળે. હા, આવા બધા નામી વનામી મહેમાનો છે ત્યારે આ ગીત મારે ગાવું છે. અમારા પરમશ્રી મિત્ર મારો ભાઈબંધ, અમારે આમ તો એક જબરજસ્ત અમે ડાયરો કરેલો, અમારે બાબાભાઈ અહીંથી આવ્યા છે ત્યારે એમને પણ ખૂબ ખૂબ ધન્યવાદ બાબા ઠાકોરને. અને મારો જીગાભાઈ એવો આશિક છે કે સન્માન બધાય કરતા હોય, સન્માન બધે થાય. હમણાં અમારા ડાયરામાં એને એના લોહીથી સન્માન કર્યું સાહેબ. આવો એનો પ્રેમ છે. ત્યારે મને યાદ આવે ભગવતી વિહતના દરબારમાં બેઠા છે ત્યારે ક્યાંજી ચોટીલા વાલી માત ચામુંડા કરજે તું સહાય રે, માડી કરજે તું સહાય. घूमे मोटा मोटा भूपति नमे, बालक तारा घर बे घूमे मोटा मोटा भूपति नमे. પૈસાનો ગોળ થાય છે ને, ઘણી વાર બોલું આજે કહી દઉં છું કે ભાઈ આ પૈસાનો ગોળ કરે છે આ બધા યુવાનો એક શ્રદ્ધાના કામમાં, એક આ બધા ધર્મના કામે વપરાવાના ત્યારે. એટલે હું ઘણી વાર કહું છું ખહુરિયા ખૂણામાં બેઠ બેઠા વાતું કરતા હોય, એકચ્યુઅલી બધા 2 નંબરના છે. જે યુવાનો પૈસાનો ગોળ કરતા હોય એટલે અદેખા હોય, જે પેટ મેલા હોય. આમાં પેટ મેલા ઘણા હોય, તમે આવડું મોટું સારું કામ કર્યું હોય એમાં કેટલાય પાછા પેટ મેલા હોય, એને ગમતું ન હોય. હું ઘણી વાર કહું છું ગાડી તમારા પૈસાની લાવો, ઉપાધિ કરતા હોય હપ્તા ભરાય છે કે નહીં ભરાય, ક્યાં તમારા બાપને ભરવા. જ્યારે મજા કરવા જો ને ગાડી ફેરવા જો ની લાવ્યો છે, લોન કરાવી છે, હપ્તા ઈ ભરશે યાર, તમારે ક્યાં ભરવાના છે? આનંદ કરો ને. અને આ યુવાનો જે પૈસાનો ગોળ કરતા હોય, ઉડાડ્યા નો કહેવાય, ઉડાડ્યા તો મુંબઈના બિયર બારમાં કહેવાય યાર, આ તો ગોળ કર્યો કહેવાય. ત્યારે ઘણા ખવરિયા વાતો કરે, એકચ્યુઅલી બધા 2 નંબરના છે. તો તમે 8 નંબરના 7 નંબરના 9 નંબરના લેતા હો ને ભણના દીકરાઓ, ખબર પડે કોક કરે છે હારું એને તો કરવા દો યાર, એમાં શું કામ આડા પગ કરો છો? ત્યારે મને યાદ આવે બધાના પરિચિત નથી, બધાના આ પરગડામાં પહેલો વહેલો આવું છું એટલે. પણ તમે બધા જ્યાં ગોળ કરો છો એટલે તમારા માટે કહું છું, આઈ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. યોર લવ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. પૈસા નહીં, પૈસા કરતા તમારા પ્રેમની જરૂર છે યાર. એટલે આવો ગોળ કરતા રહેજો ધર્મના કામમાં. બાકી વાતું કરે 8 નંબરના 9 નંબર વાળાને એને કહેજો તમે તમારે વહી આવો 13 નંબરના હોય તો લઈને. એટલા માટે માતાજી માટે મને યાદ આવે સિંહણ થાય હાર ધારમાં માડીન પાકર માર્યો ભાઈ ને, એ તો પાકર માર્યો ભાઈ. વારું કર વિષ ભુજાળી ભગીરથ ભેળિયા વાળી, વારું કર વિષ ભુજાળી ભગીરથ ભેળિયા વાળી.
પ્રેમથી આ ડાયરો સાંભળો છો ભુવાજીને પણ મેં જોયા. મેં શરૂઆતમાં કીધું કે જેનો સ્વભાવ સરળ છે, જેને જગદંબા હારેની લાગણી કંઈક હોય એને ન્યાજ માં હોય, એને જ માં જગદંબા કાંડું બાંધે ને ઈ જ માતાજીના ભુવા થઈ કે જેના હૃદય ભોળા હોય. અમારે આયા ભવિષ્યવાણી કહેતા એવા દેવાજ પંડિતજી ની સમાધિ એટલે મોડાસાથી અમારે મોહનસિંહ ધનગીરી બાપુ પધાર્યા છે. એમને પણ ખૂબ ખૂબ દેવાજ પંડિતે દાડા દાખ્યા. તમે સુણજો દેવળદે નાર આપડા ગુરુએ સત ભાખ્યું. આ બે ભુવાજી છે, જોરદાર તાળીઓથી એકવાર આપણે ધ્રુવ ભુવાજીને અહીંથી વધાવી લઈ. હા, હવે મારે જે અહીંથી એમના માટે અહીંથી જગદંબા માટે ગાવું છે અને માના ભુવા છે એટલા માટે મને યાદ આવે કેવી છે આપણી જગદંબાયું કે નવ લાખ ઘોડે ચડ્યો ઈ નવ ઘણ પ્રબળ ચારણ પોસી જા. નવ લાખ ઘોડે ચડ્યો ઈ નવ ઘણ પ્રબળ ચારણ પોસી જા. વરુડી સાત સાયર સોસિયા સળવાન કળમાં બાળ કેળા લોડ દળ સમજી ગયા. અણમોલ હાજમ તણામાં દિવસ ક્યાં જા તારિયામાં દિવસ ક્યાં જા તારિયા. ગુણગાન બહુ ગાયા. આ વાત તમને કરી દઉં, આ યુવાનો જે પડકારો હમણાં કરતા હતા એમના માટે હું આ કડી ગાઉં છું. પ્રેમ કરો ને તો ઈમાનદારીથી કરજો યાર. અને પ્રેમ કરવો એ મરદ માણાનું કામ છે. બાયલા પ્રેમ ન કરી શકે યાર. આ બાયલા થોડા પ્રેમ કરી શકે, એનાથી પ્રેમ ન થાય. પ્રેમ મરદ માણા કરી શકે. વીર માંગડા વાળાનો પ્રેમ સાંભળજો. પધારો બાપુ, ધનગીરી બાપુને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લેજો. ભાઈ ભાઈ ભાઈ, હું કાયમ સાધુ સંતો માટે જીગાભાઈ બોલ્યો છું કે કલર જો આનો કલર એક હશે, ભગવો પહેરે ને એનો કલર એક હોય. દુનિયામાં જે કલર નો બદલે ને એની હારે જ ભગવાન હોય. કલર બદલે ને ભગવાન ન હોય યાર. ભગવે મેં ભગવાન છુપા હે માનવ તું પહેચાન. અને દેવાજ પંડિત એ તો આ બધાને સમય જાજો થઈ જાય એટલે સમજાવું છું તમારે. આ અટાણે ઊન તમે જે જીવીએ છે ને 800 વર્ષ પહેલા દેવાજ પંડિતે કીધેલું હતું. શું કીધું તું દેવાજ પંડિતે? આપ પણ જાણો છો કે દોરડીએ દીવા બળશે. તેથી આ લાઈટુના જમાના નહોતા. તેથી દેવાજ પંડિતે કીધું તું કે કુંવારી કન્યાને કલંક લાગશે. તેથી તો સતયુગ જેવા જમાના હતા. આવું બને ખરું? આવું થાય ખરું? આ જો કળયુગના એંધાણ હું તમે જોઈશી આયા. અને હવે સાંભળજો, નદીએ હશે નહીં નીર, પેલા પવન ફરૂક છે. નદીએ હશે નહીં નીર, એક પછી એક દેવાજ પંડિતની આગેવાણી ક્યારેક સાંભળજો. આજ પણ હળાહળ કળયુગમાં એના પ્રમાણ મને તમને દેખાય છે. આ દેખાય છે તમે. અને લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની રાવ કે નહીં ફરિયાદ. હવે સાંભળજો, કાગમાળી તો બહુ મોટી છે. સમય આવે બીજા ડાયરામાં રજૂઆત કરીશ. પણ યુવાનો માટે, આ યુવાનો છે મારા હૃદયની ધડકન છે યાર. અને એટલા માટે મને ગાવું છે એમના માટે. પ્રેમ કેવો કરાય? મજબૂત રાખું માનડું મારું હયું રે નહીં હાથમાં. મજબૂત રાખું માનડું મારું હયું રે નહીં હાથમાં. જેથી એ હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું ને દરનો આવતી. પાદર ગુમાવે પોરમાં મન યાદ તારી આવતી. મન યાદ તારી આવતી. મન યાદ તારી આવતી. આ દેશની દીકરી ચોરીએ ચડે ને
એટલે એને જાનકીની જેમ પ્રતિજ્ઞા લીધી હતી. જાનકીજીએ કીધું તું મને એક જન્મમાં નહીં 7 જન્મમાં નહીં જન્માંતરે પી તમે ભરતા નથ પ્રયોગા. કાલિદાસે આ કવિતામાં કીધું છે કવિ કાલિદાસે કે જન્મો જન્મ સુધી મને પતિ તરીકે રામ મળે. અને અટાણે હજી લગ્ન થયા હોય 3-4 મહિના માંડ થયા હોય ત્યાં તો એકચ્યુઅલી મને રાહુલ જોડે નહીં ફાવે. તારી ભલી થાય તારી. આ રાહુલના બાપે 1-2 કરોડનો ખર્ચો કર્યો ને હવે તને એકચ્યુઅલી રાહુલ જોડે નહીં ફાવે. આ તો કોઈ રીત છે તમારી યાર? એમ નહીં, પણ પતિના દુખે દુખી અને પતિના સુખે સુખી આવી દીકરીઓ જ્યારે પરણીને જાતી ને એના કુખે જન્મે સાધુડા જન્મતા, એના કુખે દાતારો જન્મતા, એના કુખે મર્દો જન્મતા હતા. આ 4-4 મહિને મને એકચ્યુઅલી નહીં ફાવે એના કુખે ન જન્મે યાર. હજી સલકાય છે મેન તમે કોઈને કીધું હોય હું તમને એકચ્યુઅલી મળવા આવીશ તો આપણે જીવતા હોય તો જાય, મર્યા પછી તો ન જાય ને. માંગડા વાળો પદ્મા વાટ જોતી હતી માંગડો હજી કેમ ન આવ્યો, ધીંગાણામાં કામ આવી ગયો. પદ્મા તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો એને જાજા કેજો જુહાર એવું મરતા બોલ્યો માંગડો. પાઘડિયું 50 એમાં એકય આટાળી નહીં, આ તો ઈ ઘોડો ની હવાર મે મીઠે ભાળ્યો નહીં માંગડા. અને પછી માંગડા વાળાને પદ્મા રે સાચો પ્રેમ હતો અને માંગડા વાળાએ પદ્માને કીધું તું પદ્મા હું મળવા આવી છો, પણ કેવી રીતે આવ્યો? ભૂત બનીને પાછો આવ્યો. આવો પ્રેમ કરી લીજો ભૂત બનવાની તેવડ હોય તો. અને જો ન તેવડ હોય તો પાણી વગરના 40 હાથના કુવામાં કૂદકો મારી જાય એટલે હામાન મરવાના દી ન આવે યાર. મરિયા પસિયા મલકમાં બોલ માંગડો મલકાઈ છે. જાગી ભૂતાવળ ભૂતની વાતું વડલે થાય છે. ધન ધન ભૂમિ હો રક્તની જા પ્રેમીઓ પૂજાય છે, જા પ્રેમીઓ પૂજાય છે, પૂજાય છે. પૂજાય છે. અને ભાઈબંધ એવા બનાવી લેજો તમારા દુઃખમાં ભેળા હાલે યાર. કાચી પાતરી માવા હાટું તમારા બુસ્કોટના બટન તોડી નાખે આવા ખહુરિયાને કાઢી મેલજો કેજો તમારું કાંઈ કામ નથી યાર. કાંઈક દઈ દેવાની ભાવના હોય, કાંઈક આપી દેવાની ભાવના હોય. અને ભાઈબંધ તો એવો હોય કે આપ્યા પછી યાદ ન કરે યાર, એને ભાઈબંધ કહેવાય. બાકી ખદડા હોય વર 1.5 વર્ષ એમ કે એકચ્યુઅલી હવે કંઈક કરો ને
એ તો ખોળિયું ખાલી કરી દે, માથું ઉતારીને આપી દે, પણ એને આંખમાં ઓહાણ ન આવે કે મારે કઈ લેવું છે. જેમાં સંબંધ કોને કહેવાય જીગાભાઈ? જેમાં ત્યાગ હોય, સંબંધમાં ભાવના હોય. આજે જિગ્નેશભાઈ અને મારો રવિ સાઉન્ડ સાહેબ, મને ગૌરવ છે રવિ ઉપર કે કોઈ દી એને કીધું નથી, એને મોરારીની પાસે કાઈ નો માગ્યું રે ધન ધન તારી ધારણા. સુદામો આવ્યો ને, એ ભુવાજી છે એટલે વાત વ્યવહારની કરું છું. સુદામો ભગવાન દ્વારકાધીશને મળવા આવે છે પોરબંદર થી. ઉઘાડા પગ્યા હતા, કસોટીમાં કાણા પડી ગયા હતા, સારું કપડું નહોતું. અને દ્વારકાધીશના દ્વારપાળોએ કીધું કે આવા ફાટલ લુગડા વાળાને મારો દ્વારકાનો નાથ થોડો મળે. એટલે એને કીધું કે ખાલી એટલું કેજો પોરબંદર થી તમારો ભાઈબંધ સુદામો આવ્યો છે. એટલે દ્વારપાળોને એમ થયું કે આવો મારા ભગવાનનો હોનાની નગરીનો રાજા છે, એનો ભાઈબંધ આવો ગરીબ થોડો હોય. પણ એમાંથી કોઈક દયાળુ હતો, કોઈક સારો માણા હતો. એને એમ થયું કે કદાચ આવું બને ખરું, લાઈને ભગવાન સુધી સમાચાર પોગાડું. એટલે દ્વારકાધીશને આવીને કીધું ગાય દ્વારકા વાળા, આ મુરલીધર મહારાજ, કોઈ ગરીબ બ્રાહ્મણ છે, પગમાં પગરખું નથી, અને જે કપડા પહેર્યા છે એ ફાટલા છે, એમાં કસોટીમાં કાણા પડેલા છે. અને ઈ પાછો એમ કે છે કે હું ભગવાનનો ભાઈ બનશું, હું ભગવાનનો ભાઈ બનશું, આવું કે છે 1 કલાકથી. તો ભગવાને કીધું છે કોણ? કે એને એમ કીધું કે એટલું કેજો કે હું પોરબંદર થી આવું છું, મારો નામ સુદામા છે. સુદામો સાંભળ્યો નામ, ત્યાં તો ભગવાન પિતાંબરનું ભાન ભૂલી ગયો, મારો સુદામો આવ્યો, મારો સુદામો આવ્યો. આવી ભાઈ બંધાઈ કરજો જેમાં ગરીબાઈ ના કે અમીરાઈ ના ભેદભાવ નો. રૂપિયા વાળો હોય તો ભાઈબંધ હોય, સાયકલ વાળાને ભાઈબંધ બનાવજો, ઈમાનદાર ને ખાનદાન હોય તો. અને ભાઈબંધ એવો જ બનાવજો કે આપ્યા પછી યાદ ન કરે તારે હકનું મારે હરામનું. યાર બાકી દુનિયામાં ખિસ્સા ફાડી નાખે ને બુસ્કોટના બટન તોડી નાખે, આવા કહુરિયાને કહેજો કે જય માતાજી ભલ્યા રાણો રાણા રીતે. યાર સાંભળવાને મને કહું તૂટે છે યાર. તમારો પ્રેમ એવો છે, તમારા ઘરે પ્રસંગ હોય ને, તમારા ઘરે લગ્ન હોય એટલે તમે બધાય વીઆઈપી મહેમાનને તેડાવજો. પણ ભાઈ તરીકે એટલું કહું છું, જોજો તમારા ભાઈઓને ભૂલી ન જાતા યાર. જેની ભેળા ભાઈઓ હાલે ને એને દુનિયામાં કોઈના બાપથી દીવાની જરૂર નથી. રાવણ મરાણો એટલા માટે કે એને ભાઈઓ ભેળા નહોતા, અને રામ એટલા માટે જીત્યા કે એને ભાઈઓ ભેળા હતા. લક્ષ્મણે કહી દીધું તું વનવાસ તો રામને આપ્યો તો, તોય લક્ષ્મણે કીધું કે મારે જવું છે. અને બધા યુવાનોને કહું છું, તમને રામની ખબર હશે, લક્ષ્મણની ખબર હશે, ક્યારેક ઉર્મિલાને વાંચજો યાર. આજ પણ અડીખામાં એક પગે દરવાજે ટેકો દઈને ઊભી રહી ગઈ લક્ષ્મણને વળાવતી વખતે. અને લક્ષ્મણજી પડખા ફરતા હતા. ભગવતી જાનકી કીધું કે લક્ષ્મણ તમે તો મારા દીકરા જેવા છો, શું કામ નીંદર નથી આવતી, શું કામ નીંદર નથી આવતી? અને ત્યારે લક્ષ્મણે પોતાની માં સમાન ભગવતી જાનકીને એટલું કીધું કે માં, હું તમારી સેવા કરવા માટે વનમાં આવ્યો, પણ ઓલી ઉર્મિલા હજી ઊભી ઊભી વાટ જોવે છે, મારા પાપડના પડદા ખખડાવે છે. આજ ઉર્મિલા મારા દ્વાર ખખડાવે, મને નીંદરડી કેમ આવે? ઉર્મિલા મારા દ્વાર ખખડાવે છે પાપડના. આવી દીકરીઓ હું આટલા માટે કહું છું કે આવી વાતો સાંભળતા રહેજો. હિન્દુના દીકરા હોય આપણે જ્ઞાતિ ભૂલી જાઓ. અને તમને મને કોઈ એમ પૂછે કે ઉર્મિલા કોણ હતા, કૈકેયી કોણ હતા, કૌશલ્યા કોણ હતા, કે ભરત કોણ હતા, શત્રુઘ્ન કોણ હતા, અને મારે તમારે એમ કેવું પડે કે એકચ્યુઅલી ખબર નથી. ધૂળ પડી મારી તમારી જિંદગીમાં. આપણને આપણા ધર્મનું નોલેજ નથી યાર. આપણે સનાતન ધર્મમાં જીવી છીએ, આપણને આપણી પરંપરાની ખબર ન હોય તો બીજાને આવતા વાર નહીં લાગે યાર. નક્કી તમારે કરવાનું છે, ધર્મનું નોલેજ રાખજો. આ વાત તમને એટલા માટે કરું છું, સમજદાર છો. નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થીઓ ભણતા હતા. તમને એવું થાય કે વીરતાની વાતો કરે છે, કાયમ તરવારું કાઢવાની વાતો કરે છે, કાયમ આ દુહાન છંદમાં ધીંગાણાની વાતો કરે છે. શું કામ કરે છે? એ અંદરો અંદર બાંધવા માટે નહીં, ધર્મને બચાવવા માટેની મારી વાત છે. નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થી ભણતા, 1,000 પ્રોફેસર હતા. અને એમાં એટલું બધું અભ્યાસ ભણાવવામાં આવતો હતો, પણ વીરતા પરમો ધર્મ સ્વામી સચ્ચિદાનંદે લખ્યું છે કે વીરતા નહોતી. ગાંધીજીએ કીધું અહિંસા પરમો ધર્મ. ગાંધીજીને એ જમાનામાં હિટલર નહોતો મળ્યો એટલે ગાંધીજી બોલ્યા. બાકી કોઈક માથાનો ગાંધીજીને મળ્યો હોત ને તો ગાંધીજીને ખબર પડત કે અહિંસા પરમો ધર્મ કહેવાય કે પછી કંઈક કરવું પડે. તમે એમ કહો કે એકચ્યુઅલી કાંઈ ન કરે, તમારા દસ્તાવેજ ઘરે આવીને લઈ જાય, તમારા બાપ દાદાનું બનાવેલું મકાને લઈ જાય. એટલા બધા સીધા દુનિયામાં ક્યાં કોઈ હતા? પણ સ્વામી સચ્ચિદાનંદે કરેલી વાત તમને કરું છું. દંતાલી વાળા સ્વામી સચ્ચિદાનંદ સાંભળજો. નાલંદા વિદ્યાપીઠમાં 10,000 વિદ્યાર્થી, 10,000 વિદ્યાર્થી, 1,000 પ્રોફેસર હતા. અને તેથી 250 ઘોડા લઈ અને મહમદ બખ્તિયારે ચડાઈ કરી. શું કામ ચડાઈ કરી? કે નાલંદા વિદ્યાપીઠને તોડવા માટે.
અને બધાની કતલે આમ કરવા માટે 250 ઘોડા બાગડતા 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 પડઘલી વાગવા મંડાણી. નાલંદા વિદ્યાપીઠમાં 250 ઘોડા આવ્યા, 250 ઘોડેસવાર, બે હાથમાં તરવારું હતી. 11,000 ની કતલે આમ કરી. તમે નક્કી કરો ક્યાં 11,000 અને ક્યાં 250. તેદી એના આવા સપાકરા સાંભળ્યા હોત તો, આવી વીરતાની વાતો સાંભળી હોત તો મોહમ્મદ બખ્તિયારના બાપની તેવડ છે નાલંદા હામી મીટ માંડી શકે. ઈ પેલા તો બોટીઓ બારી કાઢી લે. જે શીખવાડવાનું હતું એ ન શીખવાડ્યું. અને પછી એને મોટામાં મોટી નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી જે હતી એ લાઇબ્રેરી હળગાવી. કોને હળગાવી? મોહમ્મદ બખ્તિયારે. અને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, 6 મહિના સુધી તો એ લાઇબ્રેરી હળગતી હતી, એના ધુવાડા નીકળતા હતા. આવડી મોટી નાલંદા વિદ્યાપીઠની લાઇબ્રેરી હતી. એટલા માટે અમે વાતો કરી છે, ટાણું આવે તેથી ધર્મ માટે આપણે કંઈક કરવું છે, તેથી સનાતન ધર્મ માટે કંઈક કરવું છે, કોઈ બેન દીકરી માટે કરવું છે. એટલા માટે અમે આ વાતો કરી છે. ત્યારે કહી દઉં કે જિગ્નેશભાઈ પ્રેમના ગીત બહુ સારા ગાય છે. તમે માનો કે ન માનો, એને કંઈક થઈ ગયેલો છે, બાકી લાગ્યા વગર આ ઘા નીકળે નહીં યાર. શું કામ? ઈ કદાચ નહીં માને અટાણે, પણ ઘાયલ કી ગતિ કોઈ ઘાયલ જાણે યાર. ઘાયલ હોય ને એને ખબર હોય કે ઘાયલની ગત કેવી હોય. 2 પક્ષી મરી ગયેલા પડ્યા હતા, 2 પક્ષી. પાણીનો નાનો એવો ખાડો હતો, એટલે કવિ ત્યાંથી નીકળે કે 2 પક્ષી મરી ગયા છે, પાણીનો ખાડો છે, શું કામ મર્યા? નહીં પારથી, નહીં ફેંસલો, નહીં લગ્યો અંગ પે બાણ. આ કોઈ ફેંસલો નથી બાંધ્યો, કોઈ બાણ નથી માર્યું. તા મરવાનું કારણ હવે સાંભળજો. 2 પક્ષી હતા ને, એ ઉડતા ઉડતા એવા તરસ લાગી હતી. એ 2 પ્રેમ બહુ કરતા હતા. એટલે એક પક્ષીએ બીજાને કીધું તું પાણી પી લે. એ કે તને મૂકીને મારાથી ન પીવાય, તું પી લે. એ કે ના, તને મૂકીને હું ન પીવું, તું પી, તું પી, તું પી કરતા દોનું એ સાંડ્યા પ્રાણ. એક એ ચાંચ ન બોલી, ખોળિયા ખાલી થઈ ગયા. આવો પ્રેમ કર્યો હોય ને એને પ્રેમની ખબર પડે ને. એ મારા જીગાએ કર્યો હશે તો જ આવા ગીત ગાય કે યાર. ભાયું